ન કરે ખરાબ મરદ એને અને વીરતાની ભક્તિ છે એમાં કદાચ ગમે તેવું બલિદાન દેવું પડે તો એ જ આપી દે એવા દયા દીકરા બધા યુવાન દીકરા બહુ ભજનો અત્યારે બહુ સાંભળે છે અને એક નવા નવા ઠાઠ બનાવટ શું છે કે એમાં યંગ દીકરાઓ છે એટલે વધારે તો રાગ બાજુ પછી ધીમે ધીમે ઈ કે બાપુ વિરહનું કાંક કરો આમાં હું કોઈ દિન મૂંગો કોઈ દિન ગાય તો કોઈ દિન પૂર્ણ અંતર પસ્તાય એક દી જેસલજી કાંઈ સમજતા નહોતા તો હાંકા પહા છોડાવતા હતા દુનિયાના સમજવા મળ્યા તો પોતે ઉદાસ થઈ ગયા થોડુંક સમજણા થયા ને તો ઉદાસ થઈ ગયા કોઈ કીધું તમે સમજો તો કે આ તો દુઃખી છે તમે જાણો છો કે આ સમજો છો તો કે આ તો તમે દુઃખી છો એમ જેસલજી ઉદાસ થઈ ગયા અને પછી પોતે રુદિયો રોવે ને માયલો ભીતર જલે રોઈ રોઈ કોને સંભળાવું હે સતી આવા દુઃખ કોની આગળ ગાવું મેં જે પાપ કર્યા મેં ગુનાહ કર્યા કોને કહું ઈ પ્રાયચિત કરી કરી ને એટલા આંસુડા પડ્યા વાહ દીકરા એક પેલા એમની આપણે વાણી લઈ લીધી કે ડાયા દીકરા છે બે અને ખૂબ દાનમાં અરે મારો દીકરો આ જીવન સાહેબ ની વાણી છે છેલ્લી અવસ્થાનું ભજન છેલ્લી વેળાનું ભજન દાદોજી હાલી નીકળ્યા ને એ ભક્તોએ કીધું દાદા જાવું છે કે હા બાપા હવે તો રામના તેડા આવ્યા રોડો કાવાય દાદા હાલ્યા એ છેલ્લી વાણીઓ જીવન સાહેબ કે છે
વાહે ભાઈ મારા રામની રજા નહીં.